જય સ્વામિનારાયણ. આજે સરસ 3 કલાકની ધૂન થઈ આપણા સાધક નિવાસમાં. We had 3 hours ધૂન starting from 7:30 to 10:30. We had ધૂન and we had about maybe 10 people maybe there, in today's dhun physically, and there were maybe many on the phone also, conference line or without conference line. પણ આ આપણે ધૂન રવિવાર કરી એ બધાને ખ્યાલમાં છે ને? બધા જાણો છો કે થોડા ઘણા ખ્યાલ નહીં બી હોય? હે અમારા તરુબેન સાથે આવેલા બહેનોને કદાચ ખ્યાલ નહીં હોય. અમે ગયા શનિવાર વાત કરી હતી કે દર રવિવારે સવારે એવી ધૂન કરીએ છીએ અને એનો ફોન નંબર છે. ફોનમાં તમે જોઈન્ટ થાવ તો તમને બી સંભળાય ને તમારે બી ધૂન થાય. કરવું હોય તો ફોન નંબર આપીશું. હા, ટાઈમ મળે તો. હે હા, ફોનથી પણ નવા હોય ને કદાચ નવાનું લિસ્ટમાં ના હોય ને, પણ તમારે કરવું હોય તો ફોન નંબર આપીશું પછી તમને રિમાઇન્ડ બી કરશે. અને આજે ધૂન કરી પણ લગભગ 9:45 થવા આવ્યા ને એટલે બધાના કમિટમેન્ટ ચાલુ થયા. ને કોઈને કંઈક જોબ ઉપર જવાનું હોય કે ગ્રોસરી લેવાની હોય કે કંઈક એના ફેમિલી મેમ્બર્સને કંઈક એટેન્ડ કરવાનું હોય એટલે બધા થોડા કમિટમેન્ટથી લગભગ 9:45 સુધી બરાબર સરસ ચાલી. અને પછી કિરણબેનને બી અહીં આવવાનું થાય બધું મહાપૂજાનું સેટઅપ કરવા. એમની સાથે અમારા ભાવિકભાઈને બી આવવાનું થાય અને બીજા બી કોણ તમારી સાથે બીજું બી કોઈ? તમે બે આવેલા, રાઈટ. એટલે એક વિચાર આવતો હતો કે કદાચ જે પેલી 3 કલાકની ધૂન સવાર કરીએ છીએ એને બદલે એને બ્રેક કરવી હોય તો બાકીની ધૂન આજે અહીં આગળ મહાપૂજામાં આવે છે બધા, એ બધા જમી લે અને જમ્યા પછીથી શાંતિથી ભગવાનનું નામ લેવું હોય તો કાં તો નીચે બેસીને જ લઈએ ડાઇનિંગ હોલમાં જ, તો એ વધારે અનુકૂળ પડશે બધાને ઉપર લાવવાનું. પણ જે ઉપરવાળા બધા છે એમને પાછું અટકી જશે નહીં, એટલે ઉપર આવીને કરીએ તો સારું પડશે તો એવું જો કરવાની ઈચ્છા હોય તો થોડો વિચાર કરજો આવતા રવિવાર સુધીમાં. તો આવતા ફ્રાઈડે સેટરડે સુધીમાં પૂછીશું કે કેવું વધારે અનુકૂળ છે. એક વિચાર એ હતો. હવે કેટલી ધૂન સવારે કરવી ને કેટલી સાંજે કરવી એના બી બધા જુદા જુદા ઓપ્શનો છે કે 1.5 કલાક સવાર કરવી ને 1.5 કલાક સાંજે કરવી, અથવા તો 2 કલાક સવાર કરવી ને 1 કલાક બપોર પછી કરવી, અથવા તો અડધો કલાક બપોર પછી કરવી ને 2.5 કલાક કરવી. જે અનુકૂળ પડે એનો આપણે નક્કી કરીશું. તો સવારે જો થોડીક આપણે 1.5 કલાકનો લઈએ અથવા 2 કલાકનો લઈએ ઓપ્શન, તો સવારે 8થી તે 10 સુધી ધૂન થાય 2 કલાક, અને પછી સાંજે 1 કલાકની થાય અહીં આગળ બપોરે. એવો એક ઓપ્શન જો ઠીક લાગે તો એવું કરીએ કે સવારે 2 કલાક કરીએ પછી સાંજે 1 કલાક કરીએ. એને લીધે ફાયદો બીજો એ બી થશે કે જેને સવારે નથી આવી શકાયું ત્યાં મંદિરે એવાને બી અહીં આગળ લાભ મળે. અને બીજું કે અહીં આગળ જેને નથી આવી શકાયું અને ત્યાં આવી શકતા હોય એને લાભ મળે. બે રીતનો થોડોક લાભ મળે. પણ ફોન ઉપર બી જેને સાંભળ્યું એ બધા સાંભળજો એટલે સરસ આપણી સવારથી જ બેટરી ચાર્જ થઈ જાય. અને કોઈને બીજો બી કંઈક વિચાર હોય ને સજેશન હોય તો બીજું બી. હા, માસા કંઈક કહેતા હતા. મારી ઈચ્છા એવી કે જો સેટરડે આપણે કશું કરતા નથી, પહેલાં વચનામૃતનું પારાયણ કરતા હતા, તો એની જગ્યાએ આપણે સેટરડે જો સેટ કરી દઈએ ધૂન તો કોઈને પ્રોબ્લેમ ના આવે એવો અને બધા શાંતિથી આવી શકે. તો જમ્યા પછીથીનો ટાઈમ આપણે રાખીએ તો બધા લાભ લઈ શકે. ધારો કે આપણે શરૂઆત કરીએ 7થી 10, તો એક આવો ઓલ્ટરનેટ વે કહેવાય કે એમાં કોઈને વહેલું ઉઠવું ના પડે, કોઈને આવવું ના પડે, શાંતિથી જમીને આવે અને જેટલું બેસવું એટલું બેસી શકે. સાંજે 7થી 10. હા, સેટરડે એક આ બી ઓપ્શન છે ભાઈ. સેટરડે કરવી હોય સાંજે 7થી 10 તો બી થાય. એટલે
મોટાભાગે સેટરડે સાંજે 8:30 વાગ્યા પછી તે 9 વાગ્યા સુધી વચ્ચે આરતીને બધું કરી લઈએ છીએ આપણે. એટલે એ ટાઈમ પાછો એમાં એડજસ્ટ કરવો છે કે એને આરતીને એની અંદર જ ગણવી છે કે એવું જે કરવું હોય એ થાય. હા, તો જેને જો એ અનુકૂળ હોય તો એ પ્રમાણે બધા વિચાર કરજો. તમારા સવિતાબેન ને ભાવનાબેન છે ને, એમણે આ ચાલુ કર્યું છે, એમને પહેલાં પૂછીએ એમને કેવું અનુકૂળ છે કે નહીં, એમને ઠીક પડે છે કે નહીં. અને તે વખત પછી શુક્રવાર શનિવાર વાત કરીશું, પૂછીશું કે કેવું દરેકને ફાવે એવું છે. રાઈટ? ઓકે. બીજા કોઈને બી કંઈ સજેશન હોય તો કહેજો. તો સરસ. આજે 11મા પ્રકરણની શંકરભાઈ દરરોજ 203મી વાત વાંચતા હોય છે ને, સમયાના ઉત્સવની. તો હું અમુક વાતો વાંચતો હતો ને, એમાંથી એક સરસ વાત નીકળી જે એમાં રેફરન્સમાં નથી આપેલી. એ 11મા પ્રકરણની જ છે, 62મી વાત છે, વિધિન ધી સેમ ચેપ્ટરનો. અને એ બી સમયા ઉપર જ કંઈક રેફરન્સ છે. પછી મને વિચાર આવ્યો કે સમયાની બધી ઘણી વાતો હશે, એમાં ઘણી બધી વાતો આના રેફરન્સની હશે. આઈ વિલ સર્ચ, હું જોઈશ એમાં જો આવે તો. પણ એ પોઈન્ટ ઘણું સારું છે એટલા માટે. એટલે ધીસ વાત 11માની 262મી વાત છે એ કે છે ગુણાતીતાનંદ સ્વામી કે સમયામાં 15 દિવસ સુધી રસોઈ ચાલી. સમયો કર્યો હશે ત્યાં જુનાગઢ, તો 15 દિવસ સુધી રસોઈ ચાલી. ત્યાં સુધી દેશ દેશાંતરના સાધુ હરિજન રહ્યા. સો ઇન ધી સમયા there was 15 days the cooking went on, and there were so many devotees from different areas came there, and saints also came there. તે પછી ચાલ્યા ગયા, then they left. પણ સમયો મહારાજે શા માટે કર્યો છે તેની ખબર નથી. But why સ્વામિનારાયણ ભગવાન has given the idea to have this samayo, that so many of them did not know. They came, they ate, they slept, they dozed in Katha Varta, they listened and they left. એટલે કહે છે કે મહારાજે સમયો શા માટે કર્યો તેની ખબર નથી. મોટામાં મોટી વાત શું? આવા સાધુ જંગમ તીર્થ છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાના મહિમાની વાત કરવી પડે છે કે આવા સાધુ જંગમ તીર્થ છે. They are the pilgrimage with movement. They are moving, pilgrimage. આવા સાધુ જંગમ તીર્થ છે. તે બધો ભવ નહીં રહે. And he will not say, stay here forever. Gunaતીતાનંદ Swami says, we are also with the bodily limitations. We will not be here forever also. અને આ વાતું, આ દર્શન, આ જોગ કોઈને મળેલ નથી અને હવે મળશે પણ નહીં. સો ધીસ કાઇન્ડ ઓફ ટોક્સ, ધીસ ટાઈપ ઓફ દર્શન, ધીસ ટાઈપ ઓફ એસોસિએશન in past has not been met, and in future it will not be met also. So Gunatitanand Swami is giving a very important signal. Normally what happens, that a person who is getting old is getting signals of aging, કંઈક ચાલવામાં તકલીફ થાય, કંઈક બીજા પ્રોબ્લેમ આવે, બોલવામાં તકલીફ થાય, આંખના પ્રોબ્લેમ આવે, કાનના પ્રોબ્લેમ આવે. એવા બધા પ્રોબ્લેમ આવે એટલે ખબર પડે કે ભાઈ હવે આ જવાની તૈયારીમાં છે. એટલે પછી તૈયારી કરાય કે હવે ભાઈ પકડી લો, હવે ટાઈમ બહુ શોર્ટ રહ્યો છે. આવી ગયા તમે બી? જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામી કે અમને એવું નહીં થાય, અમે એવા સિગ્નલ નહીં આપીએ. અમે સમર્થ છીએ. કાકાજી એવા સમર્થ પુરુષ હતા, સિગ્નલ નહીં આપ્યા, સરપ્રાઈઝ આપ્યું. પણ જેણે એ વાત એ ટાઈમમાં સાંભળી લીધી એનું કામ થઈ ગયું. મહારાજે પણ સિગ્નલ નહીં આપ્યું એનું, બહુ શોર્ટ ટાઈમમાં હી લેફ્ટ. મહારાજ લેફ્ટ એટ વેરી અર્લી એજ, બિફોર ઇવન ધી એજ ઓફ 50, 49 વર્ષ જ મહિના, થોડાક મહિના ભગવાન રહ્યા. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે અમે તો મહારાજની ઈચ્છાથી ઘણું લાંબુ રહ્યા છીએ, પણ હવે એ
સિગ્નલો નહીં જોતા કે હવે ક્યારે સ્વામી મોડા પડે ને ખાટલા અવસ્થા એટલે આવીએ ને પછી સ્વામીની વાતો સાંભળીએ. ના, એ પહેલાં સ્વામીએ 2-3 સિગ્નલો એવા બી આપ્યા કે 3-3, 4-4 દિવસ સુધી સમાધિમાં જ બેસી રહ્યા. કોઈ બોલાવે તો બોલે નહીં, હાલે નહીં, ચાલે નહીં એનો. છતાં પણ આંખો ના ઉગડી હોય એટલે સ્વામી આ વાત કરે છે કે અમે તમને આવા મળ્યા છીએ, ફરી કોઈ મળવાના નથી એનો ફ્યુચરમાં. હવે ફરી નથી મળવાના એનું કારણ બીજી રીતનું કહે છે કે એના પછીનો જે ગુણાતીત સત્પુરુષ આવશે એની તમને એની હાજરીમાં તમે સ્વીકાર નહીં કરી શકો. એટલે આયા જ નથી એવું જ મનાવવાનું છે. અને એની હાજરીમાં જો મનાશે તો તમને જે ફાયદો થવાનો છે થશે, પણ જેને નહીં મનાય એને પાછો પ્રોબ્લેમ. એટલે બે રીતના શોર્ટેજ છે એનો. આજે બી એના જ ગુણાતીત સત્પુરુષો હાજર છે, પણ જેને મનાય એટલાને જ ફાયદો છે. નહીં તો એમ કે હો ગુણાતીતાનંદ સ્વામીના ટાઈમમાં કેટલી મજા પડત, આવી સરસ વાતો, આવો બધો લાભ, જુનાગઢ જઈને રોત અને આપણું કલ્યાણ થાત. એટલે ભાઈ હવે જુનાગઢ તો હવે છે નહીં, ત્યાં તો પથરા છે, કાળમીટ પથરા છે, એમ સ્વામીએ જ પોતે કહ્યું. સ્વામી પોતે જ એમની હાજરીમાં જ કહે છે કે હવે જુનાગઢમાં કંઈ રહ્યું નથી, પોતે નીકળી ગયા, એની જોડે પથરા જ રહ્યા કે છે. એટલે એવી સમજણ આપણી અધૂરી ના રહી જાય એના માટે કહે છે કે ફરી આવશે બી નહીં અને મળશે બી નહીં. આ તો મહારાજ પધાર્યા ત્યારે સાથે આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજ પધાર્યા એટલે અમે સાથે આવ્યા છીએ, નહીં તો અમે આવીએ જ નહીં. એવા જ યોગીજી મહારાજ પધાર્યા તો શાસ્ત્રીજી મહારાજ પધાર્યા, એમની સાથે યોગીજી મહારાજ પધાર્યા. પણ શાસ્ત્રીજી મહારાજે કોઈ દિવસ એવો ક્લેમ નથી કર્યો કે અમે ભગવાન છીએ. એટલે હવે કોણ ઓળખી શકે યોગી બાપાને? યોગી બાપાને ઓળખવા હોય તો ભાઈ આ રેફરન્સ લઈને જાય કે મહારાજ પધાર્યા હતા એટલે પધાર્યા છે, તો હવે ફરી શાસ્ત્રીજી મહારાજ છે ના, એટલે પેલું કેન્સલ થઈ જાય. જો મહારાજ છે હા મનાય તો પેલું થાય. એ કાકાજીએ માન્યું, એટલે કાકાજી વારે ઘડીએ ધન્ય છે શાસ્ત્રીજી મહારાજને અને યોગીજી મહારાજને ધન્યવાદ કાયમ આપતા રહ્યા. હવેની પેઢી છે, ગુણાતી સ્વરૂપો બી છે, પણ એ શાસ્ત્રીજી મહારાજથી ચાલુ ભાગ્ય કરતા હશે એનો. અને ના બી કરે, કારણ કે હવે નવી પેઢી આવી, હવે કોઈ નવા મહારાજ અને નવા ગુણાતીત એનો શક્ય છે, ના નથી એનો. પણ જો એ મનાય તો કામ થાય, બોટમ લાઈન એ છે એનો. એટલે અહીં આગળ સ્વામી કહે છે કે મહારાજ પધાર્યા ત્યારે જ સાથે આવ્યા છે, પણ એવો મહિમા નહીં જેથી મહારાજનો સમયો કરવાનો અભિપ્રાય સમજાતો નથી. એ અભિપ્રાય 203મી વાતમાં સ્વામીએ પછી સમજાવ્યો વધારે. મહારાજનો અભિપ્રાય કરવાનો, સમયો કરવાનો અભિપ્રાય સમજાતો નથી. સમયાનો હેતુ તો એ છે, જો પાછી એની જ વાત ત્યાં કરી તે જ રિપીટ થશે. સમયાનો હેતુ તો એ છે જે તે સ્થળે પરમ એકાંતિક ભગવાનને અખંડ ધારી રાખે તેવા સંત હરિજન પધારેલા હોય તેમનો સંબંધ ને સમાગમ થાય. જો અહીંયા આગળ સ્વામીએ ખાલી સંતની જ વાત નથી મૂકી, એવા હરિજન બી અખંડ ભગવાનને ધારી રાખેલા હોય એનું કામ, એનો સંગ થાય ને એની જોડે બી જોડાવાય તો બી કામ થાય એનું. શું કહે છે? અખંડ ધારી રાખે તેવા સંત હરિજન પધારેલા હોય તેમનો સંબંધ થાય ને સમાગમ થાય, અને તેથી અનાદિ મૂળ અજ્ઞાન છે તે નાશ પામે. આપણી અંદરનું અનાદિ મૂળ અજ્ઞાન છે એ નાશ પામે. અને આ તો અમે કહી છૂટીએ છીએ, અમે તો કહી છૂટીએ છીએ, પછી કહેશો કે કહ્યું નહીં. પછી એમ નહીં કહેતા કે કહ્યું નહીં, એડવાન્સમાં મેં કહી દીધું કે છે. એટલે આ બી સરસ સ્વામીની વાત આના રેફરન્સમાં જ છે. પણ હવે થોડીક એની સમયાના ટોપિક અંદર ખોરીશું, જોઈશું કેટલી એવી બધી ઘણી વાતો નીકળશે. હમણાં હું ખોરતો તો પહેલી એક બીજા પ્રકરણની કંઈક 68મી વાત નીકળી, પણ એમાં તો સમયાની વાતમાં બીજું રેફરન્સ આપ્યું કે સમયામાં તો રસોઈ કેટલી થાય. અહીંયા આગળ બી રસોઈની વાત કરી, એટલે એના ચટકા માટે સમયામ નથી આવવાનું એમ કે છે. પણ આવે બહાર બધા ચટકા માટે આવતા બી હોય, એનો ચટકામાંથી ચટકો નીકળે ભાઈ. અમારા વિભાબેને ફ્રાઈડે કહ્યું, મને તો કંઈક લાગ્યું કે કદાચ બીજી વાત કરશે કંઈક એનો, કંઈક, પણ આ તો એમણે વધારે પડતું ખવાઈ ગયું એની જ વાત મૂકી એનો.
ચાલો, સરસ. તો આજે 276મી વાત વાંચી ને, એ બી સરસ વાત છે કે બેને નારાજ નહીં કરવા, એનો ભગવાન અને મોટા સાધુને નારાજ નહીં કરવા એના વિશે છે. ભગવાન અને સાધુ જેણે દુભવ્યા તેનો મોક્ષ તો થાય જ નહીં. ભગવાન અને સાધુને દુભવવા એટલે શંકરભાઈએ સરસ સમજાવ્યું. એમના વિશેનો આપણને મનમાં અભાવ આવે, એના વિશેનો નેગેટિવ ભાવ આવે. સુનૃતની અંદર બી યોગી બાપાએ વચનામૃતના રેફરન્સ, ગઢડા પ્રથમનું 58 વચનામૃત રેફરન્સ લઈને વાત કરેલી છે કે ભગવાનના ભક્ત થકી મન નોખું પડી જાય, એનો અભાવ આવે, એવું બધું એને દુભવ્યા કહેવાય. તેનો મોક્ષ તો થાય જ નહીં. અને મોક્ષ ના થાય અને એનું મોત પણ સુધરે નહીં. મોત સુધરે નહીં એટલે કે એ રીબાઈને મરે. એમ અહીં કહેવાનો અર્થ એ છે કે ફટાક દઈને નીકળી ના જાય. એ બે વાત કરીને પછી કહે છે તો આગળ સુખ ક્યાંથી આવશે? તો મર્યા પછી આગળ સુખ ક્યાંથી આવશે? અને આ બધી વાત કોના માટે કરે છે? નવા આવેલા માટે વાત નથી કરતા, જે જૂના છે એને કહે છે. માટે જેનો આદર કર્યો છે તેમાં ભંગ પડવા દેવો નહીં. આપણે એવો આદર કર્યો છે કે આપણે સાધુ થવું છે, જે સાધુ થયેલા હોય સ્વામીના ત્યાં જુનાગઢના મંદિરમાં, એમને માટે આ વાત છે. જે સાધુ થયા ના હોય ને એવા બ્રહ્મચારી થયા હોય, એવો આદર કર્યો છે, અથવા તો ત્યાં સેવામાં આવ્યા છે એવા, અથવા તો આપણે પણ એવા સત્સંગી થઈને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાનો આદર કર્યો છે, એવાને માટે આ વાત કરે છે. એમાં ભંગ પડવા દેવો નહીં. અને એમાં ભંગ કોણ પડવા દે છે? તો કહે છે કે દેહાભિમાનને પંચ વિષય પાડી દેવા છે એમાંથી. દેહાભિમાન એટલે આપણને હઠ, આપણું પકડી હોય છોડીએ નહીં. મહાન અંદરનું પકડ્યું હોય છોડીએ નહીં. ઈર્ષા કોઈની અંદર આવતી હોય પકડ્યું હોય છોડીએ નહીં. એ બધા દેહાભિમાનની અંદર ના આવે. અને પંચ વિષય છે એ આપણને કોઈક કંઈક પંચ વિષયમાં ખોટું કરતા હોય અને કોઈ બંધ કરાવડે, સ્ટોપ કરાવડે તો ગમે નહીં, આપણને એનો અભાવ આવે. કોઈ ખાતું હોય અને કહે ગયેલા બી તું ના ખા, તો કે હમણાં છોડ, ચૂપ રહે. એટલે એ આપણને પંચ વિષય બી પચવે એનો. ખાવાનો તો એક એક્ઝામ્પલ છે, પણ બીજી બધી બી પંચ વિષયની અંદર બધું ઘણું આવી જાય. એટલે એ બે પાડી દે એવા છે. તે સત્સંગીને પણ મોહોમોહી બનતું નથી. આ દેહાભિમાન અને પંચ વિષય અને અવળા પક્ષ, એને લીધે સત્સંગીને પણ અંદરોઅંદર બનતું નથી. કે હવે સત્સંગી પણ અંદર દિવાલ ઊભી કરીને આપણે જીવતા હોઈએ કે અમે તો આ મંડળના, અમે તો BAPSના, અમે તો આના, અમે તો તેના. એનો એવી જાતે અંદરથી આપણે દિવાલ ઊભી કરી હોય એનો. એટલે કે છે કે સત્સંગીને પણ અંદર જોઈએ એવું બનતું નથી. અમે કેતનભાઈ થોડા વર્ષો પહેલાં એક વાત કરતા હતા એનો કે આપણે એવો મોટો અહીં સત્સંગ સમાજ ઊભો થાય એવું કંઈક શું કરવું એમ, સત્સંગીઓ વધે એવું કંઈક, એનું સત્સંગી વધે એના માટે શું કરવું. કોઈ બી વાત સાચી છે એનો. સત્સંગી વધે તો સારું લાગે એનો. અમારા સપનભાઈ ને પિન્ટુભાઈ ને ભાઈઓ બધા એવા વર્ષની અંદર 3-4 પ્રોગ્રામો ગોઠવે છે કે જેમાં આખો હોલ ભરાઈ જાય એનો. અને એ બરાબર છે. પણ આ તમે આવ્યા છો ને એ ખરેખર પાયાના કહેવાઓ. તમે રાતને દિવસ જોયા વગર આવો છો. પહેલાં આવે છે એ સ્પેશિયલ ઇન્વિટેશન લઈને આવે છે, અને અમારી ઈચ્છા એ છે કે પછી એ બી આવી રીતે તમારા જેવા આવતા થાય અને કાયમ ભરેલો રહે. પણ તમે છો ને પાયાના છો, એટલે અમારે તમારા માટે ખાસ ધ્યાન રાખવું પડે. તમારા માટે ખાસ અમારે એનો પ્રાર્થના કરવી પડે કે તમને ગબડી ના પડાય ને પેલા મંડળમાં તમે ના જતા રહો મહિનાના વર્ષના 4 સમયમાં. રાઈટ. એટલે અમારા કેતનભાઈ જોડે વાત કરતા હતા કે એવું મોટો સમાજ અહીં આવે તો શું સરસ. મેં કહ્યું બેટા એ વાત સાચી છે, પણ આપણે અમેરિકામાં છીએ. અહીં આગળ માણસોની સ્કેરસિટી છે. ઇન્ડિયાની અંદર ઢગલો થાય
અહીં આગળ કોણ હમણાં કોક મને ગયું હતું કહેતું હતું અમે મંદિરમાં ગયા તો ત્યાં કહે છે કે મંદિર ખાલી જ હતા. 2-3 મંદિરમાં અમે જઈ આવ્યા કહે છે એનો આપણો વડતાલનું ને બીજું ને ત્રીજું એ મંદિરોમાં અમે ગયા ના મારા આપણા અશ્વિનભાઈ પોપટ એની જોડે હું વાત કરતો હતો લંડન. તો એ કહે છે કે ત્યાંના જે મંદિરો છે ને એમાં શનિવારને દિવસે ગયા તો કોઈ નહીં કહે છે ખાલી. મેં કહું ભાઈ કેવું છે કે બધા બિઝી છે ને લંડન ને અમેરિકામાં એવી આશા ના રખાય કે બધું છોડીને ભગવાન ભજવા આવે એનો. વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાને એમના હરિભક્તોને કહ્યું કે ગામમાં મંદિર કરવું અને દરરોજ સાંજે આવીને ભજન કરવું. તો મને ખબર અમારા ગામની અંદર અમારા ગામમાં બી હરિભક્તો સાંજે આવીને એ કરતા ભજન ને બધું. પણ અહીં અમેરિકામાં તો કંઈથી થાય. અમેરિકામાં અમારે ત્યાં આપણે સાધક હાઉસમાં દરરોજ અમારા કેતન અમારા વિજયભાઈ અને ભાવિકભાઈ એનો ત્યાં આરતી કરે છે. અને વસીભાઈએ તો 3 વર્ષ પહેલાં કહીને ગયા હતા કે ભાઈ એવું કંઈક રાખો તો મંદિરની શોભા વધે. પણ તે વખતે આપણે 8:30 આરતી કરતા હતા એને બદલે 7 વાગ્યાનું ગોઠવ્યું. આપણે કહ્યું ભાઈ આપણે ફ્લેક્સિબલ 7 વાગે કરો તો 7 વાગે થોડાક આવતા હતા એનો. પણ પછી પાછું એ બી આળસી ગયા એનો. સમર ટાઈમ આવે તો કદાચ આવે, વિન્ટર ટાઈમમાં બી ના આવે, કોઈ તો ઇસ્યુ આવે તો બી ના આવે. પણ અત્યારે આરતી ત્યાં થાય છે પણ કેટલા આવે એનો. નજીકના હોય દૂરના હોય તો બી બીજા ઇસ્યુ ઊભા થાય એનો આવવાનું અઘરું પડે છે. પણ ત્યાં આગળ ઇન્ડિયામાં વર્ષોથી એનો 200 વર્ષથી એનો મંદિરોમાં બધા આવતા જ હોય છે એનો. એમ કરતાં સત્સંગ વધતો જ જાય છે ત્યાં આગળ. હવે અહીં વધારવા માટે શું કરવું ભાઈ? પ્રેક્ટિકલ એપ્રોચ લેવો પડે એનો. તો આપણે આ ફોન લાઈનનો પ્રેક્ટિકલ એપ્રોચ લીધો છે. સવારે અમે સાંજની આરતી કરીએ 8:30ની ત્યારે અમે મંદિરમાં 5 થી 6 જણા હોઈએ છીએ. વિજયભાઈ, ભાવિકભાઈ, કુસુમબેન, હું, અમારા અરુણાબેન હોય અને પિંકીબેન અને બીજા કોઈ 1-2 હરિભક્તો આવે કોઈ વખત. પણ એથી વધારે સિંગલ ડિજિટમાંથી ડબલ ડિજિટમાં હજુ દેખાતું નથી. રાઈટ. પણ તમે ફોન ઉપર જુઓ તો ફોન ઉપર મોર દેન 100નો એટલા બધા ફોન ઉપર સાંજે બી એ આરતીમાં જોઈન્ટ થાય છે એનો. સો ઇઝ ફોન સિસ્ટમ વર્કિંગ? યા ઇટ ઇઝ વર્કિંગ. પણ ઇટ ઇઝ નોટ અપિયરિંગ એનો દેખાતી નથી એનો. યોગી બાપા એવું કહેતા કે તમે મહાપૂજા કરો ત્યારે 33 કરોડ દેવતાઓ અહીંયા આવે છે. કેટલા? 33 કરોડ દેખાય છે તરુબેન? હોલ ભરાઈ ગયેલો દેખાય છે? હા મારી હોવી જોઈએ. ખરી વાત ભાઈ. એટલે હું કહું છું. સાચી વાત છે. પણ આવે છે એવું યોગી બાપા કહેતા હતા. સૃષ્ટિ. સાચી વાત છે. એટલે આપણે જો એવું માનીએ તો આ ભરેલું જ છે ભાઈ એનો. હરિભક્તો કરતા દેવતાઓ આવે તો મોટી વાત છે ને. 500 પરમહંસો આવે છે એવું બાપા કહેતા એનો. 500 પરમહંસો મહાપૂજા સાંભળવા આવે છે. પણ અમારા કિરણબેન કરતા હોય એટલે પડદો રાખીને સાંભળતા હોય. નિયમ પ્રમાણે હોય ને ભાઈ. પણ આવે છે એનો. એટલે કેતનભાઈ સાથે અમારે એક બીજો ઓપ્શન નીકળ્યો. મેં કહું બેટા આપણે ગુણાતી સમાજના છીએ. રાઈટ. ચાલો એટલું તો માનીએ કે કાકાજીનું, પપ્પાજીનું, સ્વામીજીનું, સાહેબજીનું, ગુરુજીનું, અક્ષરવિહારી સ્વામીજીનું, નિર્મળ સ્વામીજીનું, આટલા જે લીડરો છે આપણું પવઈનું, એટલું મંડળ તો ભેગું જ છીએ આપણે. આપણે એટલા તો ભેગા જ છીએ. તો એટલાની અંદર તો હાર્મની કરીએ. આપણે અહીં આ મેરિયોન સ્ટ્રીટ ઉપર એ બધા ના આવી શકતા હોય તો આપણે જઈએ ભાઈ એનો. અને ત્યાં જઈએ અને 1000નું સરસ હરિભક્તોનું મંડળ દેખીએ તો રાજી થઈએ કે હો આ મારું જ મંડળ છે ભાઈ એનો. અહીંયા આગળ બી 1000 આવ્યા છે મારા જ છે. તો અંદરથી એવું સેપરેશન નહીં લાગે. અંદરથી એવો સૂક્ષ્મ ભાવ નહીં પેદા થાય કે સારું આપણું રહી ગયું. આપણું નથી રહી ગયું, આપણું સરસ જ ચાલે છે પણ આપણી રીતે ચાલે છે.
એટલે એક એવી રીતની બી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી જોઈએ આપણે, કરવા જેવી છે કે કોઈ બી જગ્યાએ જઈએ એનો. આ તો મેં એક કેતનભાઈની અમારી વાતની વાત કરી, પણ ખાલી ગુણાતીત સમાજની જ વાત નથી, ખાલી અક્ષર પુરુષોત્તમની જ વાત નથી ખાલી સ્વામિનારાયણ સત્સંગની જ વાત નથી પણ કોઈ બી સત્સંગમાં જઈએ, કૃષ્ણ ભગવાનનો હોય, જૈન ધર્મનો હોય, બુદ્ધનો હોય, ત્યાં બી એવું માનીએ કે આપણે પાર્ટ ઓફ ઇટ, આપણે એના જ છીએ, આપણે આનંદ કરો ભાઈ અહીંયા આગળથી સારું શીખીને જઈએ, સારું લઈને જઈએ તો એ આપણો જ છે સમાજ, એ આપણો જ સમયો છે. જો એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય તો વસુધૈવ કુટુંબકમ, તો આપણું બધું જ કુટુંબ મોટું જ છે તો એ બી એક સમજણ છે. અને એટલા માટે અહીં આગળ સ્વામી કહે છે કે આ ત્યાગીમાં પણ કેટલાક એમ કહે છે કે કાં તો હું નહીં, કાં તો તું નહીં. સત્સંગીને પણ મોહોમોહી બનતું નથી. અને ત્યાગીમાં પણ કેટલાક એમ કહે છે, સત્સંગીમાં તો અમુક એવા ગ્રાસ્યા હોય તો કદાચ સમજીએ કે ભાઈ એ સત્સંગી છે પણ ગરાસિયા છે એટલે કદાચ ના બને એનું, પણ ત્યાગી થયા હવે તો ગરાસિયા રહ્યા નહીં. હવે ત્યાગીમાં પણ આવું છે કે કાં તો હું નહીં, કાં તો તું નહીં. સ્વામી પાસે આવું થતું હશે ને બધું. સ્વામીજીનો કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં બંદીને હેન્ડલ કરવાનો. સ્વામીજી હેઝ નો ઇન્ટરેસ્ટ. એમને તો ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે એવા સેમ્પલ જોઈએ, પણ મંદિરમાં બધું ચલાવવું પડે ભાઈ. મંદિર લીધું એટલે હવાના પોરમાંથી જ પૂછવું પડે કે આનું શું કરવાનું, આનું શું કરવાનું. ઘી વાળો હોય, દૂધ વાળો હોય, તેલ વાળો હોય, તેલ વગરનો હોય, બધા જ આવ્યા હોય, બધાનું સંભાળવાનું હોય સ્વામીને. અને એમને એ કોઈ ગમતું જ ના હોય કે આ મારે કરવું જ નથી ભાઈ. હું તો તમે જે મારી પાસે આવો એનું હું એવું બ્રહ્મજ્ઞાન આપી દઉં. એક સેકન્ડ બી સ્વામીને વેસ્ટ કરવાની ગમતી હોય પણ કેટલો બધો ટાઈમ વેસ્ટ એમાં જતો હોય. સ્વામી કહે છે કે ભાઈ અમે એટલા માટે કરીએ છીએ કે મહારાજે આજ્ઞા કરી છે, અને મહારાજે આજ્ઞા કરી તો આજે જૂનાગઢમાંથી જાગ્યું તો આ BAPS થયું, અને BAPSમાંથી ગુણાતી સમાજ થયો તો આપણે અહીં બેઠા જ છીએ એટલે ધન્યવાદ છે મહારાજને ભાઈ ધન્યવાદ કે સ્વામીને પરાણે બી જૂનાગઢમાં બેસાડ્યા. એટલે કે અમે એ અમારી એ નેચર જ નથી. એટલે અહીંયા આગળ કહે છે કે આપણે પણ ત્યાગી હઈએ કે ના હઈએ પણ ગરાસ્યા નથી થવું. હું નહીં કે તું નહીં એવું નથી કરવું. પણ એ સાધુનો માર્ગ નહીં, એ માર્ગ તો ગરાસિયાનો છે. તે ઉપર ખીલી ન ખસે એની વાત કરી. એક વચનામૃત છે, પૃથ્વી વજ્રની હોય અને ખીલી બી વજ્રની હોય, એમાં ચોંટાડી હોય તો નીકળે નહીં. આપણે પણ એવી વજ્રની ખીલી સત્સંગ સાથે કરી દેવી છે કે આપણો આ સત્સંગ, આપણી એક ભાવના, આપણું એક કુટુંબ, એ ભાવનાને હલાવવી નથી. એટલે કે કોઈને બી તકલીફ પડે તો આપણે ત્યાં જઈને ઊભા રહેવું છે. એ વજ્રની ખીલી કહેવાય. એટલે કે છે કે ખીલી ન ખસે તેની વાત કરી. માટે ન્યાય અન્યાય પડતા મૂકીને જેમ ભગવાન કહે તેમ કરવું. એટલે આ વાત શરૂઆતમાં ક્યાંથી શરૂ થઈ હશે? કોકે કંઈક ભગવાન અને સાધુને અમુક વસ્તુ એ કરીને અજ્ઞાને કરીને કંઈક ચડસા ચડસીમાં ડૂબ્યા હશે અને એણે કરીને આ વાત નીકળી હશે. એટલે સ્વામી કહે, જો અમારા પંકજભાઈ પ્રગટ થઈ ગયા. હા પંકજભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો આનંદ કરીએ છીએ. હાજી, તમારે જો 11 વાગ્યા? 11:30, 11:30 થયા. રાઈટ. અમારે અહીં 1 વાગ્યો. હા, સરસ સરસ ભાઈ. જોઈ બધા હરિભક્તો, મા પૂજાના બધા હરિભક્તો તમને જય સ્વામિનારાયણ કરે છે. હા, બધા વતીનો હું જય સ્વામિનારાયણ કરું છું તમને ભાઈ. હા, બધા હરિભક્તો અહીં સરસ જય સ્વામિનારાયણ કરે છે તમને. કેમ છે તબિયત? બહુ સારી. અત્યારે તો સો ફાર સો ગુડ. ઓકે, ગુડ. સરસ. હર્ષાબેનની બી સારી છે? આજે સરસ બધા ગામમાં જોવા ગયા હતા, યુગ પુરુષ. હા, મેં જોયું, સાંભળ્યું. સરસ, બહુ બધા આનંદ આવ્યો.
અહીં શિકાગોમાં બી ગોઠવવાના છે એવું કંઈક સાંભળ્યું છે. હા હાજી આપણે બાર્ટલેટમાં જૈન મંદિરમાં કંઈક એ પ્રોગ્રામ કરવાના છે એવું કંઈક સાંભળ્યું છે હા એ લોકો કરવાના છે આખો જુલાઈમાં. 9મી જુલાઈએ કંઈક એવું છે. 500 શો લંડનમાં કરવાનો છે 500. યા અહીં ત્યાં એ લોકોએ 170 દિવસમાં 300 શો કર્યા છે. અચ્છા બહુ પણ સરસ હતો આખું એનો ગાંધીજીના સરસ પેકેજ બહુ સરસ એમની માર્ગદર્શનની બહુ સરસ લોકો સરસ 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 હા સરસ આખો ડબ્બા બનાવ્યો. હાજી હાજી વેરી and the high language deep knowledge બહુ સરસ હતું. હાજી અને પછી એમણે છે ને વસીભાઈ છે કાલે મારે આપણે તમારું ચાલુ કરો પૂરું કરો આ થોડુંક વધારે લાંબુ ચાલશે.